સુરતમાં આતંકનું બીજું નામ એટલે ચિરાગ ગોટી, પરંતુ હવે આતંકનો અંત આવ્યો છે। ચિરાગ સામે કાયદાકીય સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે અને જે પણ તેની સાથે જોડાયેલા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે હવે ચિરાગ ગોટી બાદ તેના પિતા ઘનશ્યામની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ જોઈએ શું છે સમગ્ર મામલો। ચિરાગ ગોટી અને તેની ગેંગ દ્વારા આચરવામાં આવેલા આતંકનો હવે અંત આવી રહ્યો હોય તેવું જણાય છે। સુરતની ચોક બજાર પોલીસે માત્ર ચિરાગ જ નહીં પરંતુ તેના ગુનાહિત કૃત્યોમાં પડછાયાની જેમ સાથ આપનારા તેના પિતા ઘનશ્યામ ગોટીની પણ ધરપકડ કરી લીધી છે। આ આખો મામલો જમીન દલાલના અપહરણ અને ખંડણીથી શરૂ થયો હતો, જે હવે ગુજસીકોટ જેવા કડક કાયદા સુધી પહોંચી ગયો છે। ચિરાગ ગોટીની માથાભારે છાપ અને તેના તાલિબાની અત્યાચારના કિસ્સાઓ હજુ શાંત નથી પડ્યા, ત્યાં તો તેના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડથી આ ગેંગના મૂળિયા હચમચી ગયા છે। સામાન્ય રીતે પિતા પુત્રને સુધારવાનું કામ કરતા હોય છે, પરંતુ અહીં ઘનશ્યામ ગોટી તેના પુત્ર ચિરાગના દરેક કાળા કામમાં મદદગાર સાબિત થયા હતા। જમીન દલાલ જિગ્નેશ વ્યાસના અપહરણ અને ખંડણીના કેસમાં ઘનશ્યામ ગોટી અને નિરાંત ગોટી સહિતના 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી। ચોક બજાર પોલીસે કડક કાર્યવાહી કરીને પિતાની ધરપકડ કરી સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારને મદદ કરનારા પણ કાયદાથી બચી શકશે નહીં। તો તમે ચિરાગ ગોટીની આ સમગ્ર ઘટના વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે મારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।